જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને આપણે હવે ઉઠી ગયા છીએ. તો બસ હવે નીચે જઈએ, નીચે જઈ ફ્રેશ થઈને અને પછી ચા પાણી કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઊંઘ તો હજી ઉડતી નથી. જય માતાજી મિત્રો, આપણે ધાબા પરથી નીચે આવી ગયા છીએ અને બસ હવે ચા પીવા બેઠા છીએ. જોઈ લો, ચા અને ભાખરી. તો ચા પી અને પછી કુકુને ચા પાઈ દઈએ અને પછી ફ્રેશ બીજા થઈ અને પછી મળીએ. તો મિત્રો હવે આપણે કુકુને ચા આપી દઈએ. મિત્રો હવે આપણે આને પણ ખવડાવી દઈએ. તો જો આને પણ મળી ગયું. વચમાં આનો એક્સિડન્ટ થયો હતો. તો હવે આને પણ ખવડાવી દઈએ. પણ તમે તો ખાઈ ગયા, હવે મારે ખાવાનું. ખાઈ લો હો. તો મિત્રો આપણે પણ હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જો તુરિયાનું શાક અને રોટલી છે. તો જમીને મળીએ, બ્લોગમાં જોડાયા જ રહેજો. તો મિત્રો આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવી ગયા છે અને આ છે રત્નાકર સોસાયટી અને આ સાઈડ રહ્યું મંદિર. તો પહેલાં એક સંબંધીના ઘરે જવાનું છે, ત્યાં જઈ આવીએ અને પછી આપણે મંદિરે જઈએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો આપણે જ્યાં સંબંધીના ઘરે આવવાનું હતું ત્યાં આવી ગયા છે અને આ સાઈડ જો ખેતરને સરસ લોકેશન છે. તો અહીંયા વિચાર છે કે 1-2 રીલ બનાવી નાખું. તો હવે જોઉં છું શું થાય છે. બાકી જો લોકેશન એક નંબર છે અને આપણું ઘર ત્યાં સામે જ છે, એટલે આપણે બહુ દૂર નથી. તો ચાલો જઈએ. આપણે હવે ખેતરમાં આવી ગયા છીએ અને જો બચ્ચું બેઠું. તો આ છે ખેતર અને ખેતરનો વ્યૂ બહુ જ મસ્ત છે. મને ખાસ કરીને આવામાં રહેવું બહુ જ ગમે. પેલી સાઈડ સ્કૂલ છે એન્જલ્સ અને આ હું છું. તો ખેતરમાં રહેવું, ત્યાં ફરવું, મોજ કરવી, એ બધી મોજ તો અલગ જ હોય છે. હજી આપણે મંદિર પણ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો, કારણ કે મંદિર જવાનો બહુ દિવસે મેળ આવ્યો છે. જો આ છે રસ્તો અને તડકો તો બાપા બહુ પડે છે અને ગરમી તો હદ વગરની. તો મિત્રો આપણે પેલી સાઈડ કૂતરા પાછળ પડ્યા હતા, 2 કૂતરા. એ માટે પટ્ટી મારી મેં. કૂતરાની શકલ એવી હતી કે જોઈને ડરી જાઓ આપણે. અને એવા કૂતરા અને મારા સામું એવી રીતના દેખી ગયા કે જાણે હવે તો ખાઈ જ જશે. એટલે મમ્મીને બૂમ પાડીને આપણે એવી પટ્ટી મારી છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી જે પણ કંઈ હશે તમને બતાવીશ. અને જો હવે તો ખબર નહીં ક્યાં ગયા કૂતરા, અને આવશે તો બતાવીશ તમને. એ કૂતરાની શકલ જ એવી હતી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ. તો આ છે મંદિર રત્નેશ્વર મહાદેવનું. તો મિત્રો આપણે હવે મંદિર આવી ગયા છીએ. તો દર્શન કરીએ.
શાયદ વિડીયોમાં દેખાયું ના હોય તો આ છે આપણે રત્નેશ્વર મહાદેવ એટલે શંકર ભગવાનનું મંદિર છે. તો બસ હવે જઈએ ઘર તરફ, તો કન્ટિન્યુ રહેજો. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ અને બહુ ભૂખ લાગી હતી તો બસ નાસ્તો કરવા બેઠા છે. જે ચવાણું છે નાસ્તામાં, તો નાસ્તો કરીએ થોડો ઘણો, પછી આપણે કુકુને ખવડાવીને પછી જમી લઈશું આપણે પણ. તો મિત્રો હવે આપણે આને ખવડાવી દઈએ. તો બસ આપણે આને હવે ખવડાવીએ છીએ. તો જય માતાજી મિત્રો, આપણે હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં ભીંડાનું શાક છે, રોટલી છે અને બપોરોની રોટલી વઘારેલી હતી. તો આપણે બસ જમીને હવે સૂઈ જઈશું. આપણે હવે ધાબે આવી ગયા છે ઊંઘવા. તો બસ આટલે આપણે બ્લોગનું એન્ડ કરીએ છીએ. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ગુડ નાઇટ. જય માતાજી.